હેલો બાળકો, આપણે સ્વાધ્યાયના દાખલા જે ગણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 13માં, જેમાંથી આગળ વાત કરીશું. આપણે ક્વેશ્ચન છે 13.18. 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. એટલે જેટલું બળતણ છે એનો અડધો ભાગ એ 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ ધરાવતો હશે? યુરેનિયમ 235 એની પાસે શરૂઆતમાં કેટલું હશે પૂછ્યું છે આપણને. એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત રહે છે. બધી ઉર્જા યુરેનિયમના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. જો આપણને શું સમજવાનું કીધું છે અહીંયા આગળ, 1000 મેગાવોટનું વિખંડન રિએક્ટર છે એટલે આ એનો પાવર થયો, બરાબર. એની પાસે જે બળતણ છે, બળતણ તરીકે શું છે? યુરેનિયમ 235 છે. એનો અડધો ભાગ જે છે એ 5 વર્ષની અંદર વાપરે છે. આપણને પૂછ્યું છે કે અહીંયા આગળ આ જે યુરેનિયમ હોય એ યુરેનિયમ કેટલો હશે શરૂઆતમાં, અને એવું પણ કહે છે કે 80% ટાઈમ માટે જે કાર્યાન્વિત છે. એટલે 5 વર્ષ હોય તો 5 વર્ષના 80% ટાઈમ જ એ કાર્યાન્વિત એટલે કાર્ય કરતું હોય તો એને આપણે ગણતરીમાં લઈ અને દાખલો ગણવાનો કીધેલો છે. તો શરૂઆતમાં કેટલું યુરેનિયમ હશે એ પૂછ્યું છે. પહેલું તો એટલું યાદ કરો કે યુરેનિયમનું જો વિખંડન થાય તો એક વિખંડનથી કેટલી ઉર્જા મળે છે આપણને? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. તો પહેલું તો આપણને અહીંયા આગળ કેટલું યુરેનિયમ છે એ ખબર નથી. તો જુઓ, આપણે કંઈક આવા સ્ટેપની અંદર જઈ શકીએ. આપણે એવું ધારી લઈએ કે ધારો કે શરૂઆતમાં જે યુરેનિયમ 235 છે એ x ગ્રામ જેટલું છે, બરાબર. આપણને ખ્યાલ નથી કેટલું છે એટલે આપણે એવું માની લીધું કે ધારો કે x ગ્રામ જેટલું યુરેનિયમ ત્યાં હતું. હવે એની અંદર આપણને એ પણ નથી ખબર કે x ગ્રામ યુરેનિયમ હોય તો એમાં એના પરમાણુની સંખ્યા કેટલી છે. એ કેમ જાણવી પડે? કારણ કે આપણને એટલું ખબર છે કે એકનું વિખંડન થાય તો 200 MeV ઉર્જા મળે છે. તો એ તો નક્કી કરવું પડશે કે એમાં ન્યુક્લિયસની સંખ્યા કેટલી છે. તો આપણે એટલા વિખંડનથી કેટલી ઉર્જા મળે છે એ શોધી શકીએ. તો જુઓ, હું અહીંયા આગળ આટલું લખીશ. હવે યુરેનિયમ 235 આપેલ છે એટલે આપણે એવોગેડ્રો અધિતર્કનો ઉપયોગ કરીશું કે 235 ગ્રામ યુરેનિયમ હોય તો એની અંદર કેટલા ન્યુક્લિયસ હશે? Na જેટલા ન્યુક્લિયસ એટલે કે એટલા જ પરમાણુ. તો આપણી પાસે કેટલું છે યુરેનિયમ? x ગ્રામ યુરેનિયમ છે તો એની સંખ્યા કેટલી? તો હું n નામ આપું તો n બરાબર શું થશે? XNA/235. આટલા એની અંદર જે છે એ યુરેનિયમના પરમાણુ હશે x ગ્રામમાં. હવે જુઓ, આપણને એ ખબર છે કે એક યુરેનિયમના એક વિખંડન દીઠ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? તો ઉત્પન્ન થતી ઉર્જા કેટલી છે? 200 MeV છે, 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે થિયરીની અંદર ભણી ગયા છે. તો એક વિખંડનથી આટલી ઉર્જા મળે તો હવે આપણી પાસે n છે તો n વિખંડનથી કેટલી ઉર્જા ઉત્પન્ન થશે? તો આવું લખી શકું, ઉત્પન્ન થતી ઉર્જા એ ઉર્જા મને શું મળી? તો શું લખી શકાય? ઇન્ટુ n થશે. 200 n મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખી શકાય. અને એનની કિંમત હું લખું તો એનની કિંમત શું છે? XNA/235. મેગા છે તો મેગા એટલે 10⁶ લખાય અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં લખું તો 1.6 × 10⁻19 લખી શકાય. આને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું, બરાબર. તો અહીંયા આગળ આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. જેટલું યુરેનિયમ હતું એના વિખંડનથી આટલી બાબત આપણને ખબર છે. હવે બીજી વાત એ આવે છે કે 1000 મેગાવોટનું આપણું રિએક્ટર છે અને એ 5 વર્ષ સુધી આપણે ચલાવ્યું, પણ પૂરેપૂરા 5 વર્ષ નથી ચલાવ્યું. એનો 80% સમય જ એ કાર્યાન્વિત છે. તો જુઓ, 1000 મેગાવોટ, વોટ એટલે પાવર, પાવર એટલે એનો એકમ જૂલ પર સેકન્ડ થાય. એટલે કે 1 સેકન્ડની અંદર એ કેટલી ઉર્જા? 1000 મેગા જૂલ આટલી ઉર્જા તમને આપે છે, બરાબર. તો આપણે એ નક્કી કરવું પડશે કે 5 વર્ષમાં, 5 વર્ષ પણ પૂરા નહીં પણ 5 વર્ષનો 80% સમય છે એમાં એણે કેટલી ઉર્જા આપણને આપી. તો આવી રીતે હું લખીશ કે ન્યુક્લિયર રિએક્ટર દ્વારા કેટલા સમયમાં? 5 વર્ષમાં ઉત્પન્ન થતી ઉર્જા. જુઓ, આપણે શું સમજ્યા? હું ફરીથી બોલું કે આપણને એવું ખબર છે કે રિએક્ટરનો પાવર, હું એક વાક્ય લખી દઉં છું કે રિએક્ટરનો પાવર શું છે?
1000 મેગાવોટ, એટલે કે 1 સેકન્ડમાં કેટલી ઉર્જા આપે? 1000 મેગાજૂલ, બરાબર. એટલે કે આપણે એને જો ઘાતમાં લખીએ તો 10⁹ જૂલ પર સેકન્ડ વાંચી શકાય. તો આવો અર્થ થયો કે 1 સેકન્ડમાં 10⁹ જૂલ ઉર્જા આપે છે, તો 5 વર્ષમાં કેટલી આપશે? તો ગુણ્યા 5 વર્ષ કરવું પડે. તો આવું લખી શકાય, ઉત્પન્ન થતી ઉર્જા બરાબર, આવું લખીશું 10⁹ તો ખરા, ગુણ્યા 5 વર્ષ. 5 વર્ષ એટલે 5 ગુણ્યા, જુઓ વર્ષને સેકન્ડમાં ફેરવવા પડે કારણ કે આ જૂલ પર સેકન્ડ છે. તો સમજો 5 વર્ષ એટલે 5 ગુણ્યા, એક વર્ષમાં 365 દિવસ હોય, એક દિવસમાં 24 કલાક અને એક કલાકમાં 3600 સેકન્ડ. એટલે આ બધા વડે એને ગુણવા પડશે. પણ આમાંથી આ કાર્યાન્વિત કેટલો સમય હતું? 80%. 80% એટલે આનો 80% ભાગ ગણવાનો. 80% એટલે 80 ભાગ્યા 100 લખી શકાય. તો આપણો જે જવાબ છે એને હું લખું 8 ગુણ્યા 5 લખી દઉં તો 40, બરાબર. પછી જુઓ અહીંયા આગળ આ એક 0 કેન્સલ કરી દઉં છું, પછી 365 છે, આ 0ને હું આની સાથે કેન્સલ કરું છું. 365 ગુણ્યા 24 ગુણ્યા હું આને માત્ર 36 લખું અને આ 0 જે છે એ 10ની ઘાતમાં લઈ લઉં તો 10 ઘાત થઈ, બરાબર. આને હું સમીકરણ નંબર 2 આપું છું. તો અહીંયા આગળ મારી પાસે આટલી માહિતી મળી. તમને અહીં સુધી સમજાયું હશે. પહેલી મેં કઈ ઉર્જા શોધી? તો x ગ્રામ જેટલું યુરેનિયમ હોય આપણી પાસે, તો એના દ્વારા કેટલી ઉર્જા મળે છે, અને આપણું જે રિએક્ટર છે એ કેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે, બરાબર. આ બંને જે છે, હું આ બંને એક જ વસ્તુ છે તો બંનેને સરખાવી દઉં. તો આવું લખી દઉં કે સમીકરણ 1 અને 2 સરખાવતા આપણને શું રિઝલ્ટ મળશે? તો જુઓ ડાબી બાજુ કઈ કિંમત છે? 200 × XNA ઇન્ટુ, જુઓ 1.6 ઇન્ટુ 10⁻, આ -19 અને આ 6 છે એટલે હું એને -13 લખી દઉં છું, અપોન 235. અને આની અંદર જમણી બાજુ શું છે? 4 × 365 × 24 × 36 × 10⁻11. તો હવે હું એક્સને સૂત્રનો કરતા કરી દઈશ તો મને જથ્થો જે હતો એ કેટલા ગ્રામ હતો એ સીધો જ મળી જશે. તો જુઓ એક્સને સૂત્રનો કરતા કરો એટલે બાકી બધું જે છે એ છેદમાં જશે. એટલે 4 × 365 × 24 × 36 × 10⁻11, આ 235 ઉપર જશે અને આ બાજુનું બધું જ છેદમાં આવશે. 200 પછી NA એટલે 6.023 × 10⁻23 અને 1.6 અને 10⁻13. આ બધા જ પદ જે છે એ છેદમાં આવશે. તો ચલો કેલ્ક્યુલેટર લઈને શરૂ કરો તમારી ગણતરી અને શું જવાબ આવે છે જુઓ. તો તમારો જવાબ છે એ પહેલાં ગ્રામમાં આવશે જુઓ, અને પછી તમે એને કિલોગ્રામમાં લખો તો લગભગ તમારો જવાબ 3088 કિલોગ્રામ આવશે. પહેલાં ગ્રામમાં હશે, ગુણ્યા 10⁻³ ઘાત હોય તો એને આપણે કિલોગ્રામ લખી શકીએ. તો જોઈ શકો છો આ રીતે કે આપણે આ બંને જે ઉર્જાઓ છે એ ઉર્જાને સરખાવી અને આપણે આપણો જવાબ આ રીતે મેળવી શક્યા. તો જુઓ તમને અહીં સુધી ખ્યાલ આવ્યો હશે અને તમે પહેલાં બહુ વ્યવસ્થિત રીતે લખી દો, પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. લખી લીધું હશે. હવે 13.19 વિશે ચર્ચા કરીએ આપણે. જુઓ શું ક્વેશ્ચન કીધો છે કે ડ્યુટેરિયમ છે એના 2 કિલોગ્રામ, કેટલો ડ્યુટેરિયમ કીધો આપણને? 2 કિલોગ્રામ એના વિખંડનથી 100 વોટનો વિદ્યુત બલ્બ કેટલો સમય સુધી પ્રકાશિત રાખી શકાય? તમને વિખંડનની પ્રક્રિયા કીધી છે. જુઓ તમારી પાસે 100 વોટનો બલ્બ છે. પહેલાં તો તમારે એ સમજવાનું છે કે 100 વોટનો બલ્બ હોય એનો અર્થ એવો થાય કે એ 1 સેકન્ડની અંદર 100 જૂલ ઉર્જા વાપરે છે. 1 સેકન્ડમાં કેટલી ઉર્જા વાપરશે? 100 જૂલ, બરાબર. હવે આગળ શું કહે છે? તમારી પાસે આપ્યું છે કેટલું ડ્યુટેરિયમ? 2 કિલોગ્રામ. તો એની એક પ્રક્રિયા પણ આપી છે વિખંડનની, જે તમને આવી આપી છે 1H2 + 1H2 gives 2He3 + ન્યુટ્રોન + 3.27 MeV. એનો અર્થ એવો થયો કે 2 ડ્યુટેરિયમ જે છે એનું સંલયન કરો છો તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય છે. તો પહેલાં તમારે એ નક્કી કરવું પડે કે 2 ડ્યુટેરિયમના દહનથી આટલી ઉર્જા મળતી, સંલયનથી આટલી ઉર્જા મળતી હોય તો તમારી પાસે 2 કિલોગ્રામ જેટલું ડ્યુટેરિયમ છે તો તમને કેટલી ઉર્જા મળશે? તો સીધું કિલોગ્રામથી તો જવાબ મળશે નહીં, મારે શોધવા પડશે કે 2 કિલોગ્રામમાં ડ્યુટેરિયમ છે કેટલા. તો જુઓ આપણે અહીંયા આગળ આટલી વસ્તુ લખતા જઈએ. પહેલું અહીંયા આગળ આપણને ડ્યુટેરિયમ એટલે 1H2 આપેલ છે,
એનો અર્થ શું લખાય કે 2 ગ્રામ હોય, 2 ગ્રામ 1H2 હોય તો એમાં એવોગેડ્રો શું કહે છે, Na જેટલા પરમાણુ હોય તો આપણી પાસે 2 કિલોગ્રામ, 2 કિલોગ્રામ એટલે 2000 ગ્રામ થયું, તો એમાં કેટલા પરમાણુ, તો મને એની સંખ્યા n શું મળશે, આવું લખું 2000 Na ભાગ્યા 2, હે ને. તો અહીંયા આગળ આને જવાબ આ રીતે પણ લખી શકાય, 2 અને 2 હું કેન્સલ કરી દઉં, એની કિંમત છે 6.023 × 10⁻23 છે, 10⁻23 ઘાત અને બીજી 3 એટલે 10⁻26 થઈ. તો મને જે છે એ કેટલા એના ટોટલ 2000 ગ્રામની અંદર કેટલા એના ન્યુક્લિયસ છે એની સંખ્યા અથવા તો પરમાણુની સંખ્યા બોલી શકું એ મળી ગઈ. હવે જુઓ, આપણને એવું કીધું છે કે જે પ્રક્રિયા આપી છે એ આપેલ પ્રક્રિયા મુજબ કેટલા ડ્યુટેરોન, જો હું 2 કહું તો 2 1H2 ના સંલયન દ્વારા કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, તો દ્વારા મળતી ઉર્જા કેટલી કીધી છે આપણને, 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણે પહેલાં એક દીઠ ગણીએ તો, અથવા તો હું આને પણ સીધું પણ લખી શકું કે 2 1H2 છે એના સંલયન દ્વારા આટલી ઉર્જા મળે છે, તો આપણી પાસે આવા n છે, તો nના સંલયન દ્વારા મળતી ઉર્જા કેટલી, તો આવું લખી શકાય, ઉત્પન્ન થતી ઉર્જા, એ ઉર્જાને હું E નામ આપું તો શું થશે, n × 3.27 ડિવાઇડેડ બાય 2 થશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જવાબ આપણો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને એને આપણે જૂલમાં ફેરવવો પડે. આ બધી કિંમતો આપણે મૂકી દેવી પડશે. તો જુઓ E બરાબર, હું કિંમત લખું, nની કિંમત શું આ લખાય 6.023 × 10⁻23, પછી જુઓ 3.27 છે, મેગા એટલે 10�6 અને ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા પડે, બરાબર, અને છેદમાં 2 તો ખરા જ. તો આટલી જે ઉર્જા છે એ જૂલમાં જે છે એ ઉત્પન્ન થઈ આપણે જાણી શક્યા. ઓકે, કોના દ્વારા, તો આપણી પાસે આવા n છે ડ્યુટેરોન, એના દ્વારા. હવે વિચારો, જો તમારી પાસે 100 વોટનો બલ્બ હોય એનો સીધો મિનિંગ શું થાય કે જો હું 100 જૂલ ઉર્જા આપું ને, વોટ એટલે જૂલ પર સેકન્ડ, આવું વંચાય 100 જૂલ પર સેકન્ડ એટલે આવું વંચાય. જો હું 100 જૂલ ઉર્જા આપું ને તો એ બલ્બ 1 સેકન્ડ ચાલે, તો ત્રિરાશિ ન મુકાય કે 100 જૂલ ઉર્જા આપીએ તો બલ્બ 1 સેકન્ડ સુધી ચાલશે, તો આટલી ઉર્જા આપશો તો કેટલો સમય ચાલશે. તો હવે હું ત્રિરાશિ જ લખી દઈશ કે હવે શું લખી શકીએ આપણે કે 100 વોટનો બલ્બ છે એટલે કે 100 જૂલ ઉર્જા દ્વારા બલ્બને 1 સેકન્ડ સુધી ઓન કરી શકાય અથવા તો અજવાળી શકાય. તો આપણી પાસે કેટલી ઉર્જા છે, આ લાંબી લાંબી લખી છે, E લખું, E જૂલ ઉર્જા દ્વારા કેટલો સમય, તો સમય T બરાબર શું લખી શકાય, E/100 થશે. એટલે જુઓ Eની વેલ્યુ આ જે છે એ મૂકી દઉં, 6.023 3.27 1.6/2 અને આ 100 જે છે એ તો ખરા 10ની ઘાત આપણે ગણી લઈએ તો કેટલી થશે, આ 29 અને એમાંથી -19 કરી દઉં એટલે 10⁻10. ઓકે, ચલો તો પહેલાં જે છે આ તમને જવાબ સેકન્ડમાં મળશે. કેમ સેકન્ડમાં મળશે, કારણ કે વોટ એટલે જૂલ પર સેકન્ડ છે, એટલે પહેલો જે જવાબ છે સમયનો એ તમને સેકન્ડની અંદર મળશે. જુઓ ને કેલ્ક્યુલેટર લઈને ગણો તો શું જવાબ મળે છે અને ચેક કરો કે તમારો અને મારો જવાબ સરખો આવે છે કે નહીં. મને જવાબ કંઈક આવો મળે છે, 15.75 ગુણ્યા 10⁻11 સેકન્ડ. હવે આ જ વસ્તુ છે એને વર્ષમાં લખવી હોય તો કોના વડે ભાગવા પડે, તમારી પાસે આટલી વસ્તુ છે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600, તો આના વડે હું ભાગી દઉં તો મારો જે જવાબ છે એ સીધું મને વર્ષમાં પણ મળી શકે. અથવા આપણી પાસે બીજો ઓપ્શન છે, આપણી ટેક્સ્ટબુકમાં શરૂઆતમાં જ આપ્યું છે 3.154, કોના વડે આને ભાગીશો, 3.154 × 10⁻7 વડે, તો તમને આ જવાબ વર્ષમાં મળશે. તમને 1 વર્ષ એટલે આટલી સેકન્ડ એવું આપેલું જ છે, બરાબર, શરૂઆતની અંદર. તો અહીંયા આગળ જે છે ફરી પાછો ભાગાકાર કરો અને જુઓ તો કેટલો જવાબ આવે છે, લગભગ 4.99 × 10⁻4 યર અથવા તો વર્ષ.
તો અહીંયા આગળ આપણે આટલી રીતે સમજી શક્યા. પ્રક્રિયાને આધારે આપણને ખબર હતી કે 2 ડ્યુટેરિયમ દ્વારા આપણને આટલી ઉર્જા મળે છે. તો પહેલાં આપણે એ શોધ્યું કે આપણી પાસે ડ્યુટેરિયમના કેટલા પરમાણુ છે. પછી આટલી ઉર્જા આપણને મળી. 100 વોટનો બલ્બ છે એટલે એનો અર્થ એવો થયો કે 100 જૂલ ઉર્જા આપો તો 1 સેકન્ડ ચાલે, તો આટલી ઉર્જા દ્વારા એ કેટલો સમય ચાલશે. તો જુઓ, ફરીથી આને ધ્યાનથી આ રીતે લખી લો. હવે 3.20ની પણ રકમ જોઈ લો શું કહે છે એની અંદર. જુઓ, આપણને આવો કંઈક ક્વેશ્ચન આપ્યો છે કે 2 ડ્યુટેરોન છે એ 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે એટલે હેડ ઓન સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની તમને ઊંચાઈ ગણવાની કીધી છે. સ્થિતિમાન સૂચના આપે છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ 2 ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલમ અપાકર્ષણ બળ દ્વારા અપાય છે. તેમને 2 ફર્મીની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય તેમ ધારો. તમને અહીંયા આગળ ખરેખર આ તંત્રનું સ્થિતિમાન શોધવાનું કીધું અને એ બેરિયર ક્યારે રચાય. જુઓ, 2 જે છે એકબીજાને આમ સ્પર્શે છે ત્યારે સ્પર્શે તો એમની વચ્ચેનું અંતર મારે ગણવું હોય તો અંતર એટલે કેન્દ્રથી કેન્દ્ર સુધી ગણાય. તો આની જેટલી ત્રિજ્યા હોય r અને આની પણ ત્રિજ્યા હોય r, તો બેયના કેન્દ્ર વચ્ચે શું અંતર થશે? 2r થશે. તો આટલું બંનેની વચ્ચે અંતર છે એવું આપણે બોલી શકીએ. ઓકે, એક વસ્તુ એ. બીજું, એમની વચ્ચે આ બેરિયર જે રચાય છે એની સ્થિતિમાન બેરિયરની તમને ઊંચાઈ શોધવાની કીધી છે. એટલે સ્થિતિમાન શોધવું છે. જુઓ, આ બંને જે છે એ બંનેનું જે તંત્ર બન્યું એ તંત્રની કંઈક સ્થિતિ ઉર્જા હશે અને એને અનુરૂપ એનું સ્થિતિમાન હોય. તમે આવું ચેપ્ટર 2ની અંદર ભણી ગયા છો હે ને, U = Q × V આવી રીતે આપણે એને વ્યાખ્યાયિત પણ કર્યું હતું. તો એને આધારે આપણે સ્થિતિમાન સમજી શકીએ. તો જો પહેલાં સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે કે વિદ્યુત સ્થિતિમાન જ જોઈએ છે તો એના માટે પહેલાં તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી પડે. તો સ્થિતિ ઉર્જા શોધવું હોય તો આપણી પાસે શું સૂત્ર હતું? U = K Q1 Q2/R. તો હું એનો ઉપયોગ કરીશ. તો જુઓ, અહીંયા આગળ આપણે પહેલાં લખી દઈએ કે ડ્યુટેરોન છે એ ડ્યુટેરોનના ન્યુક્લિયસની આપણને ત્રિજ્યા આપી છે. એ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી આપી આપણને, જેને હું કેપિટલ R થી દર્શાવું તો એ મને કેટલી આપી છે? 2 ફર્મી એટલે 2 × 10⁻15 મીટર લખી શકાય. ઓકે, હવે 2 ડ્યુટેરોનનો જ્યારે હેડ ઓન સંઘાત થાય તો ત્યારે એમની વચ્ચે શું અંતર હોય? ત્યારે તેમની વચ્ચેનું અંતર કેટલું થશે? હમણાં જ મેં તમને આકૃતિની અંતર દર્શાવ્યું કેટલું હોય? 2r જેટલું હોય. ચલો, હવે તેમના તંત્રની હું સ્થિતિ ઉર્જા ગણું તો તંત્રની સ્થિતિ ઉર્જા એટલે U બરાબર શું સૂત્ર લખશું આપણે? K Q1 Q2/R. કિંમતો લખતા જઈએ. K એટલે 9 × 10⁹, Q1 અને Q2 બંને ડ્યુટેરોન છે. ડ્યુટેરોન એટલે 1H2 એટલે અહીંયા જુઓ એની પાસે કેટલા પ્રોટોન છે? એક પ્રોટોન છે. એનો મતલબ એમ થયો કે એક ડ્યુટેરોનનો વીજભાર શું? પ્રોટોનનો જે હોય એટલે કે 1.6 × 10⁻19 કુલમ. તો બે સરખા જ છે એટલે સ્ક્વેર થઈ જશે અપોન R બરાબર શું કિંમત છે? 2R. કેપિટલ Rની વેલ્યુ શું પાછી? 2 × 10⁻15. હું અહીંયા આગળ કૌંસમાં લખી દઉં એટલે તમે ભૂલ ન કરો કે R બરાબર મેં 2R મૂકી દીધા છે. બસ હવે કેલ્ક્યુલેટર લઈ લો અને ગણી દો તો તમને ઉર્જા શું મળે છે. આ ઉર્જા તમને પહેલાં જૂલમાં મળશે અને એનો જવાબ લગભગ તમારો આવશે 3.6 સોરી પહેલાં જૂલની અંદર 5.76 × 10⁻14 જૂલ. અને મારે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો હું શેના વડે એને ભાગી દઈશ? 1.6 × 10⁻19 વડે ભાગી દઈશ તો આ જવાબ મને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળી જશે અને એ જવાબ મને મળે છે 360. હું એને સીધું જ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર લખી દઉં છું. તો આ રીતે જે છે આ મને કોની સ્થિતિ ઉર્જા મળી? બંનેના તંત્રની આટલી ઉર્જા મળી. તો મારે જો બેરિયરની વાત કરવી હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છે બરાબર, સ્થિતિ ઉર્જા. તો સ્થિતિમાન કેવું હોય તો હું વોલ્ટમાં કહી શકું તો એ 360 કિલો વોલ્ટ જેટલું હશે એવું આપણે બોલી શકીએ. અને એ જ રીતે હું એના પરથી કહી શકું કે આ બંનેના તંત્ર માટે છે. તો હું એકની વાત કરું તો એક જે ડ્યુટેરોન છે એના માટે સ્થિતિમાન બેરિયર જે છે એની ઊંચાઈ શું થાય? આના કરતાં અડધી
એટલે આપણે કહી શકીએ 180 કિલોવોલ્ટ. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો અને એને પહેલાં લખી શકો છો. પછી આપણે વાત કરીશું 13.21 વિશે. જુઓ રકમ શું કીધી છે 21માં. એવું કહે છે કે r બરાબર r0 a⁻1/3 સંબંધ જ્યાં r0 એ અચળાંક અને કેપિટલ A એ ન્યુક્લિયસનો દળાંક છે એના પરથી દર્શાવો કે ન્યુક્લિયર દ્રવ્યની ઘનતા લગભગ અચળ હોય છે, એટલે કે પરમાણુ દળાંક પર આધારિત હોતી નથી. તમને ત્રિજ્યાની વાત કરી છે અને એમ કીધું છે અહીંયા આગળ કે જે ઘનતા છે ન્યુક્લિયસની એ દળાંક પર આધારિત નથી એવું આપણે સાબિત કરવું છે. જુઓ ઘનતા શોધવી હોય તો ઘનતા બરાબર આપણી પાસે સૂત્ર શું થાય? દળ ભાગ્યા કદ. તો એક વિચાર હું કદ વિશે કરીશ. ન્યુક્લિયસનું કદ એટલે 4/3 πr³ મૂકી દઈશ. અને દળની જો વાત કરીએ તો એ વસ્તુ બહુ મેઇન છે કે કોઈક ન્યુક્લિયસ હોય જેનો દળાંક A જેટલો હોય એનો અર્થ કે એની અંદર ટોટલ ન્યુક્લિયોન્સ એટલે કે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા કેપિટલ A જેટલી છે. એક ન્યુક્લિયોનનું દળ હું સ્મોલ m કહું તો ટોટલ A ન્યુક્લિયોન હોય તો એનું દળ શું થાય? m × A. તો એ આખા ન્યુક્લિયસનું દળ બને. જેમ હું આ બહુ શોર્ટમાં બોલું તો એમ કહું કે કોઈ ન્યુક્લિયસની અંદર 12 પ્રોટોન ન્યુટ્રોન છે તો મારે શું કરવું પડે? એ 12ના દળનો સરવાળો કરવો પડે. મને એકનું દળ ખબર હોય બરાબર, તો હું ગુણાકાર કરી અને બધાના દળનું સરવાળો કરું તો મને કુલ દળ મળી શકે. તો એ જ વસ્તુ હું અહીંયા કહું છું કે ધારો કે આપણે એવું વિચારીએ કે એક ન્યુક્લિયોનનું દળ એને હું સ્મોલ m વડે દર્શાવું અને જો કોઈ ન્યુક્લિયસ કુલ કેપિટલ A જેટલા ન્યુક્લિયોન ધરાવતું હોય તો આપણે કહી શકીએ કે ન્યુક્લિયસનું કુલ દળ શું થશે? તો લખી દઉં કે તો ન્યુક્લિયસનું કુલ દળને હું કેપિટલ M થી દર્શાવું તો શું થાય? m × A. એકનું દળ સ્મોલ m તો A નું દળ કેટલું? તો m × A થશે. અને બીજી વાત કરવી પડશે ન્યુક્લિયસના કદ વિશે. તો ન્યુક્લિયસનું કદ લખું તો કદ બરાબર શું સૂત્ર લખશું? 4/3 πr³. તમે જાણો છો r બરાબર તમને આપ્યા છે r0 a⁻1/3 તો એનો ક્યુબ છે તો સાદુરૂપ લખીએ તો શું જવાબ થશે? 4/3 π³ અંદર કરી દઈએ તો r0³ a ની ઘાત શું થઈ જશે? 1/3 અને 3 કેન્સલ થાય એટલે a જેટલી થાય. તો આટલું આપણને કદ મળી ગયું. હવે ન્યુક્લિયસની ઘનતા વ્યાખ્યાયિત કરીએ તો શું લખીએ આપણે કે ન્યુક્લિયસની ઘનતા શું સૂત્ર થાય? ρ બરાબર દળ ભાગ્યા કદ લખી શકાય. બંનેની કિંમત મૂકું. દળ એટલે m × A છે, કદ જે છે એ કેટલું છે? 4/3 πr03 × A. તો જુઓ A અને A કેન્સલ થશે એટલે તમારો જવાબ આવો થયો 3m/4 πr03. હવે આ સૂત્રને ખાસ ચેક કરો તો સ્મોલ m એટલે એક ન્યુક્લિયોનનું દળ છે, મતલબ પ્રોટોન કે ન્યુટ્રોનનું દળ એ તો અચળ જ હોય કોઈ પણ ન્યુક્લિયસ માટે. r0 પણ અચળાંક છે તો એનો અર્થ બધા જ પદ અચળ છે. તો કોઈ પણ ન્યુક્લિયસ હોય તો બધાની ઘનતા કેવી મળશે? આપણને લગભગ સમાન મળશે એમ આપણે કહી શકીએ. અને અહીંયા આગળથી ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખો કે ન્યુક્લિયસની ઘનતા છે એ પરમાણુ દળાંક પર આધાર રાખતી નથી. ક્યાંય દળાંક સૂત્રની અંદર આવતો જ નથી એટલે કે એ દળાંક પર આધાર રાખતી નથી. આવું આપણે અહીંયા આગળ બોલી શકીએ. તો તમને એવું કીધું હોય કે 2 ન્યુક્લિયસ આપ્યા છે, એક કોપર છે એક એલ્યુમિનિયમ છે, બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો કે તો તમે આ સૂત્ર r બરાબર r0 a⁻1/3 માં મૂકી અને બંનેની ત્રિજ્યાનો ગુણોત્તર શોધી શકો. પણ બંનેની ઘનતાનો ગુણોત્તર ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કહેતો તો 1:1 થશે. કેમ? કારણ કે ઘનતા છે એ દળાંક પર આધાર રાખતી નથી એટલે ઘનતા સમાન તો ગુણોત્તર 1:1 થશે એવું આપણે કહી શકીએ. તો આ દાખલો તમે એને આ રીતે લખી દેશો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ અને એ છે 13.22. જુઓ આ ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે ન્યુક્લિયસમાંથી બીટા એટલે પોઝિટ્રોનની અહીંયા આગળ પહેલાં વાત કરી છે કે પોઝિટ્રોન છે એના ઉત્સર્જન માટે અને બીજી એક સ્પર્ધા કરનારી પ્રક્રિયા ઇલેક્ટ્રોન કેપ્ચર છે. જો ઇલેક્ટ્રોન કેપ્ચર કોને કહેવાય છે એ સમજો. લખે છે
અંદરની કક્ષા દાખલા તરીકે કે કવચમાંથી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ દ્વારા પકડાઈ જાય અને એક ન્યુટ્રિનો ઉત્સર્જિત કરે એ પ્રક્રિયા. એટલે ઘણી વખતે કેવું હોય, જુઓ ન્યુક્લિયસ જે હોય ને એ ભારે હોય તો એની અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય. આની આજુબાજુ કક્ષામાં ઇલેક્ટ્રોન્સ ફરતા હોય. પહેલી જે છે ને એને કે કહેવાય, પછી એલ, એમ, એન આવી રીતે હોય. તો આ જે સૌથી નજીકનો જે ઇલેક્ટ્રોન હોય ને એના પર પ્રબળ આકર્ષી બળ લાગે. એટલે આવો જે ઇલેક્ટ્રોન હોય ને એ અહીંથી ન્યુક્લિયસમાં ખેંચાઈ જાય. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર ખેંચાઈ જાય તો એ એક પ્રોટોનને તટસ્થ કરી નાખે. તો એવી પ્રક્રિયાની અંદર શું થશે, ન્યુટ્રિનો ઉત્પન્ન થતા હોય છે. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે કે કેપ્ચર અથવા ઇલેક્ટ્રોન કેપ્ચર તરીકે ઓળખીએ છીએ. તો એવું કીધું છે, એક પોઝિટ્રોન ઉત્સર્જનની પ્રક્રિયાની વાત કરી છે અને બીજી પ્રક્રિયા કોની વાત કરી છે, કે કેપ્ચરની. તો એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચરની. તો અહીંયા આગળ આપણને પ્રક્રિયા દર્શાવી છે અને કીધું છે કે દર્શાવો કે બીટા પ્લસ ઉત્સર્જનની ઉર્જાની દ્રષ્ટિએ મંજૂરી હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર મંજૂર હોવું જોઈએ, પણ એથી ઉલટું સંભવ નથી. એટલે કેમ કે છે કે કોઈ પ્રક્રિયામાં પોઝિટ્રોન ઉત્સર્જિત થતો હોય તો એવી પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેપ્ચર થઈ શકે, પણ એમ કે છે ઉલટું શક્ય નથી. એટલે કે ઇલેક્ટ્રોન કેપ્ચર થતું હોય પ્રક્રિયા તો બીટાનું ઉત્સર્જન થશે એમ કહી શકાય નહીં. તો આ બધી વાતો આપણે ઉર્જાને આધારે જ નક્કી કરી શકીએ. ચલો પહેલાં હું બે પ્રક્રિયા લખું છું. પહેલી પ્રક્રિયા જે છે એ હું લખું છું કે બીટા પ્લસ ઉત્સર્જનની પ્રક્રિયા મારે લખવી હોય તો એ પ્રક્રિયા આપણે કઈ રીતે લખી શકીએ, એને આપણે આવી રીતે લખીએ. ધારો કે ZX એ ન્યુક્લિયસ છે એ બીટાનું ઉત્સર્જન કરે છે. બીટા એટલે તમે જાણો છો પોઝિટ્રોન 1E0. તો નવું જે ન્યુક્લિયસ બને એમાં અહીંયા Z-1 હોય, દળાંકમાં કોઈ ફેર પડે નહીં, હે ને. અથવા તો હું આને E+ લખું તો પણ ચાલે. અને આ પ્રક્રિયાની અંદર શું ઉત્પન્ન થતું હોય છે, ન્યુટ્રિનો. અને આ પ્રક્રિયામાં જે ઉર્જા છે એને હું Q1 થી દર્શાવું છું. ઓકે, બીજી જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયાની વાત કરી છે, ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા. તો એ પણ લખીએ. તો જુઓ આ પ્રક્રિયા હું લખું તો ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા એટલે આવું ન્યુક્લિયસ હોય અને એ પોતે ઇલેક્ટ્રોન લે તો નવું જે ન્યુક્લિયસ બનશે એની અંદર શું થશે, અહીંયા Z-1 આવશે. દળાંક તો એ બેલેન્સ જ કરવાનું છે. અને આવી પ્રક્રિયામાં ન્યુટ્રિનો ઉત્પન્ન થાય અને ઉર્જાને હું Q2 થી દર્શાવું છું. તો આપણી પાસે આ બે પ્રક્રિયા છે. હવે એમ કીધું છે કે આ પ્રક્રિયા થાય ને તો આ થઈ શકે, પણ આ થાય તો આ થાય એવું જરૂરી નથી. તો આપણે હવે સાબિત કરવું છે. તો હવે આપણે પ્રક્રિયાનું Q મૂલ્ય શોધીએ તો પહેલાં Q1 Q2નું સૂત્ર બનાવીએ. તો પ્રક્રિયાનું Q મૂલ્ય પહેલાં આપણે પહેલી પ્રક્રિયા માટે લખીએ છીએ Q1. ચલો Q1 એટલે યાદ છે તમને ΔMc², દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા આપણે લખતા હતા. એટલે કે પ્રક્રિયકના દળમાંથી નીપજનું દળ બાદ કરી દો અને × c². આ રીતે આપણે સૂત્ર લખીએ છીએ. હવે એક વસ્તુ તમને યાદ પણ હશે કે જ્યારે મેં વાત કરી હતી કે બીટા ઉત્સર્જન હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યાને ઓલવેઝ ધ્યાનમાં લેવી પડશે. તો એને ધ્યાનમાં રાખી અને સૂત્ર લખીશું. ચલો પહેલું શું આવશે, અહીંયા આગળ માસ ઓફ X આવશે. હું એને આવી જ રીતે લખું એટલે આપણને લખવામાં ઇઝી પડશે, બરાબર. એક્સનું દળ માઇનસ એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, એટલે Z હોય તો Z માસ ઓફ ઇલેક્ટ્રોન બાદ કરવાના. આ પ્રક્રિયકનું દળ માઇનસ એમાંથી નીપજનું દળ બાદ કરવાનું છે. એટલે હું Y માટે સૂત્ર લખું તો માસ ઓફ Y છે એમાંથી યાદ કરો વાયની અંદર ટોટલ જે છે એ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ છે, Z-1 છે તો Z-1 Me લખાશે. આટલું મેં કૌંસમાં લખ્યું, બરાબર. ઓકે, હવે આનું દળ પણ બાદ કરવાનું એટલે માઇનસ માસ ઓફ પોઝિટ્રોન, એટલે હું એને ઇલેક્ટ્રોનના દળ જેટલું છે એટલે Me જ લખું છું. અને યાદ કરો ન્યુટ્રિનો છે એનું દળ તો લગભગ 0 છે એટલે એને ગણતરીમાં લેવાની જરૂર નથી. અને × c². તો હવે આપણે આનું જો સાદુરૂપ આપીએ તો Q1 બરાબર આપણી પાસે શું સૂત્ર થશે, mx - my. આ બંનેને હું પહેલાં લખી દઉં છું. હવે બીજું સ્ટેપ શું થયું, -ZMe માઇનસ આને પ્લસ લખું તો ZMe બરાબર. જુઓ પછી આ કૌંસ છૂટો પાડું છું, આ માઇનસ ઓલરેડી પ્લસ થઈ ગયા છે અને આ બીજો માઇનસ છે એટલે માઇનસ થશે. આટલું સાદુરૂપ તમને આવડતું જ હોય. અને બીજો -Me છે એટલે 2Me લખી નાખું અને × c². તો જુઓ ZMe કેન્સલ. તો Q1 બરાબર મારી પાસે આવું સૂત્ર આવ્યું mx - my
અને -2me. મેં આગળના દાખલા ગણાવતી વખતે પણ કીધું હતું કે જ્યારે પોઝિટ્રોન હોય ત્યારે ઓલવેઝ 2 -2me વાળું સ્ટેપ વધશે જ, બરાબર, અને એ જ જવાબ આપણને મળ્યો. એ જ રીતે બીજી પ્રક્રિયાની પણ વાત કરું અને Q2 ઉર્જા લખું તો Q2 બરાબર, ચલો અહીંયા આગળ આ પ્રક્રિયા માટે લખવાનું છે તો ચલો શું લખશું, અહીંયા આગળ માસ ઓફ x લખીશું. તો xનું દળ, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, z છે, તો -zme, પછી પ્લસ આ પ્રક્રિયક જ છે એટલે પ્લસ આનું દળ આવશે, શું છે, me. ઓકે, ચલો માઇનસ, હવે નિપજનું દળ બાદ કરવાનું, નિપજ કોણ છે, y, તો y માટે લખું તો માસ ઓફ y માઇનસ y પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, z-1, માસ ઓફ ઇલેક્ટ્રોન એ બાદ કરવાના. ન્યુટ્રિનોને તો ધ્યાનમાં લેવાની જરૂર નથી કારણ કે એનું દળ લગભગ 0 ઇન્ટુ c², ડેલ્ટા mc² સૂત્ર જ લખું છું. ચલો સાદરૂપ લખીએ તો શું થાય, mx પછી -my હું પહેલાં લખી દઉં, બાકી જે બચ્યું છે એ લખીએ, -zme છે પ્લસ me છે, પછી આ માઇનસને હું અંદર ગુણી દઉં એટલે પહેલું જે છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે એટલે પ્લસ zme, પછી આ -me છે અને આ માઇનસ પ્લસ અને બીજા એક માઇનસ એટલે માઇનસ, બહુ બધું છે પણ ધ્યાન રાખજો. ઓકે, ઇન્ટુ c². ચલો સાદુરૂપની અંદર શું વધ્યું જુઓ તો, zme કેન્સલ, me અને me પણ કેન્સલ, તો Q2 બરાબર શું જવાબ આવ્યો, mx my ઇન્ટુ c². તો તમને અહીંયા આગળ સમીકરણ Q2 માટે આવું મળ્યું, Q1 માટે આ રીતે મળ્યું છે. હવે એમ કહે છે કે જો બીટા ઉત્સર્જનની પ્રક્રિયા થાય, બીટા ઉત્સર્જન આપમેળે ક્યારે થાય કે એ પ્રક્રિયા કેવી હોવી જોઈએ, ઉષ્માક્ષેપક, એટલે કે Q ગ્રેટર દેન 0 હોવો જોઈએ. તો વિચારો, જો Q1 ગ્રેટર દેન 0 હોય તો Q2 પણ ગ્રેટર દેન 0 જ થાય. કેમ? કારણ કે આટલું જ પદ જે છે એ Q2 છે એટલે Q1 બરાબર શું છે, Q2 -2me છે કે નહીં, આખું પદ mx my છે એને હું Q2 વિચારી લઉં તો Q2 માઇનસ સમથિંગ છે, હે ને. જો આ પદ ધન હોય તો આ ધન જ થાય. કેમ? કારણ કે એ તો આટલો જ પાર્ટ છે. જો આમાંથી કંઈક માઇનસ થયા પછી પણ જવાબ પ્લસમાં છે એનો અર્થ એવો થયો કે માત્ર આમાંથી કંઈ માઇનસ નથી થતું, mx my જ પદ છે તો આ પણ ધન જ થશે. એટલે આવું લખી શકાય કે જો Q1 ગ્રેટર દેન 0 તો Q2 પણ ગ્રેટર દેન 0 મળે. એટલે કે કઈ પ્રક્રિયા શક્ય બને, બીટા ઉત્સર્જન પ્રક્રિયા થતી હોય તો ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા શક્ય બને. પણ વિચારો હવે બીજી વસ્તુ કે જો Q2 ગ્રેટર દેન 0 હોય, Q2 ગ્રેટર દેન 0 એટલે આ પદ ગ્રેટર દેન 0 છે, બરાબર, પણ તો Q1 ગ્રેટર દેન 0 થાય એવું જરૂરી છે ના, કારણ એમાંથી -2me કંઈક કિંમત બાદ થાય છે અને કોઈક કિંમત બાદ થતી હોય તો તમારો જવાબ નેગેટિવ પણ હોઈ શકે. એટલે કે Q2 ગ્રેટર દેન 0 હોય તો Q1 ગ્રેટર દેન 0 મળે એવું જરૂરી નથી, અને જો Q1 લેસ દેન 0 થાય તો એ પ્રક્રિયા શક્ય બને નહીં. એટલે અહીંયા આગળ આપણે લખવું પડે કે જો Q2 ગ્રેટર દેન 0 હોય તો Q1 ગ્રેટર દેન 0 મળે એ જરૂરી નથી. માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બીટા ઉત્સર્જનની પ્રક્રિયા શક્ય ન પણ બને આવું આપણે કહી શકીએ. એટલે કે બીટા ઉત્સર્જનની પ્રક્રિયા થાય જ એ જરૂરી નથી. તો આ રીતે આપણે આપણો દાખલો સમજાવી શકીએ. તો જુઓ અહીંયા આગળ આટલા સ્ટેપ પરથી જ ખાસ આ વસ્તુ સમજવાની હતી. તમને આટલી વસ્તુ ખ્યાલ આવ્યો હશે અને અહીંયા આગળ હું આટલે સુધીના દાખલા આજે વાત કરું છું, બાકીના નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. પણ ખાસ કરીને પેલા વિખંડનવાળા જે ક્વેશ્ચન કર્યા છે એને બરાબર કરી લેજો, કારણ કે એ પ્રકારના MCQ પણ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો ખાસ કરીને આજે જેટલા દાખલા ગણ્યા છે એ ફરીથી એક વખત પ્રેક્ટિસ કરી દેજો. બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.